મકાઈ મોટી થતી નથી એટલે આપણે થોડું ખાતર છોટેલ એટલે મોટી થઈ જાય ને વિડીયો જતા રહો, મજા આવશે। જય માતાજી દરબાર। તો આપણે ઓરેલી મકાઈ અને મકાઈની વાત કરે તો કાલે મેં જેલો ખેતરે ત્યાં મેં દેખ્યું કે મકાઈ તો આપણી નાની નાની છે એટલે આપણે હવે ખાતર છાંટવા જવું છે। એટલે પછી મિત્રો આજે મેં મારા પપ્પા આવી ગયા ખેતરે ખાતરની થેલી લઈને। ઘણા સમયથી આ મકાઈ મોટી થતી જ નથી એટલે આજે આપણે ખાતર છાંટી દઈએ। અને ભાઈ ખાતરની થેલી પર જે દોરો મારેલા આવે છે ને મિત્રો મારાથી નીકળશે જ નહીં। જેમ તેમ કરીને મારા પપ્પાએ તો કાઢી નાખ્યો દોરો। ત્યાર પછી મારા પપ્પાએ દોરની અંદર ખાતર તો કાઢી નાખ્યું અને મારા પપ્પાએ પગની બોય તો અધર ચડાવી દીધી અને મેહો ચડાવી દીધી અને ચંપલ પણ ઉતારવા પડ્યા કારણ કે આપણા ખેતરમાં પાણી લીધેલું છે। ત્યાર પછી આપણે નાખવા મળ્યા મકાઈને ખાતર। અને મિત્રો ખેતરમાં કામ કરવાની કઈ અલગ જ મજા હો। તમને ગમે કે નહીં ગમતું કમેન્ટમાં જરૂરથી બતાવજો। દરેક કામમાં પ્રેમ હોવો જોઈએ પણ ગમે તેવું કામ હોય ને મજા તો આવે। અને હવે શિયાળો આવી ગયો ને ઉનાળો આવી ગયો છે એટલે તડકો તો લાગે જ છે મિત્રો પણ થોડી મજા આવે। હા તડકો ખાવાનો ને ગરમી નીકળે અને મકાઈ પાકી જાય એટલે દોડા ખાવાના। અને મકાઈ બેન તમે બે ભાગમાં ખાઈ લેજો વર્તીઓ ના પાછી। અને ડોલમાંથી ખાતર પૂરું થઈ ગયું એટલે આપણે થેલી મહી પાહુ કાઢ્યું। ત્યાર પછી ખાતર છાંટવાનું તો પતી ગયું, ખાલી છેલ્લી લાઈન બાકી છે। મારા પપ્પા છાંટે છે ને અને આ ખાતરની થેલી મારા પપ્પાને આલતા અને ખાતરની થેલી લઈ જતા તો આખું ખાતર બધું વેરાઈ ગયું। પછી ને હું હવે ઘરે જવાની તૈયારી કરી નાખી। પહેલા તો પગ ધોતાઈએ ત્યાર પછી આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે ને તમે કરો ચેનલને સબસ્ક્રાઇબ। મહાદેવ બધાને।